હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની 10 જૂન સુધીની આગાહી મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની શક્યતા છે। ઉત્તરી પાકિસ્તાન પાસે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બીજી તરફ કેરળ પહોંચેલું ચોમાસું આગામી 2-3 દિવસમાં આગળ વધવાની સાનુકૂળ સંભાવનાઓ વચ્ચે દરિયાઈ વિસ્તારોમાં પણ પવનની ગતિ તેજ રહેવાની આગાહી કરવામાં આવી છે। 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का